નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ એન નાકર અને આજે આપણે વનસ્પતિ સમાજમાં લવણોદ્ભિદ વનસ્પતિઓનો અભ્યાસ કરવાનો છે. મિત્રો ઇકોલોજીકલ ગ્રુપ્સ સામાન્ય રીતે 4 હોય છે, જેમાં આપણે હાઇડ્રોફાઇટ્સ, ત્યારબાદ ઝેરોફાઇટ્સ, મેઝોફાઇટ્સ અને હેલોફાઇટ્સનો સમાવેશ કરી શકીએ. અને યુજીન વાર્નર નામના વૈજ્ઞાનિકે આ 4 અગત્યના ગ્રુપ્સમાં બધી જ વનસ્પતિઓને વહેંચી હતી. મિત્રો એમાં હેલોફાઇટ્સ જે છે એ ખૂબ જ અગત્યના છે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર હોય કે ક્ષાર ભરપૂર પ્રમાણમાં હોય એવા વિસ્તારોમાં આ વનસ્પતિઓ ઉગતી હોય છે અને એના લક્ષણો ખૂબ જ સવિશેષ પ્રકારના તમને જોવા મળે છે. મિત્રો તો આ વિડીયો લાસ્ટ સુધી તમે નિહાળશો તો તમને બધા જ લક્ષણો ખૂબ સરળતાથી આવડી જશે. મિત્રો સામાન્ય રીતે ઇકોલોજીકલ ગ્રુપ્સવાળો જે ક્વેશ્ચન છે એ દરેક યુનિવર્સિટીમાં ક્યાંક ને ક્યાંક ઇકોલોજીમાં કે બોટનીમાં આવતો જ હોય છે. તો આપણે ખૂબ જ નિરાંતપૂર્વક આ વિડીયો શીખીશું અને સાંભળીશું. મિત્રો તો ચાલો જોઈએ હેલોફાઇટ્સ પ્લાન્ટ્સ એટલે કે લવણોદ્ભિદ વનસ્પતિઓ. મિત્રો સૌપ્રથમ યુજીન વાર્નિંગ નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સમાજને કુલ 4 અલગ અલગ વિભાગમાં વહેંચ્યો હતો. આ વૈજ્ઞાનિકનું ચિત્ર અહીં ખાસ બતાવેલું છે. 1841થી લઈ અને 1924 સુધી એમનો જીવનકાળ રહ્યો અને તેમણે હાઇડ્રોફાઇટ્સ, ત્યારબાદ ઝેરોફાઇટ્સ, મેઝોફાઇટ્સ અને હેલોફાઇટ્સ આવા 4 કુલ ગ્રુપ વનસ્પતિ સમાજમાં આપ્યા. સમાન પ્રકારના અજૈવિક પરિબળોની હાજરીમાં નિવાસ કરતા એક સરખા સજીવોના જૂથને આપણે વાનસ્પતિક સમાજ તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો તેઓ મોટે ભાગે એક સમાન પ્રકારના લક્ષણો દર્શાવે છે અને આ લક્ષણોને અનુકૂલનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અનુકૂલનો બાહ્યાકાર પણ હોઈ શકે અને આંતરિક રચનાના સ્વરૂપમાં પણ હોઈ શકે. ઘણી વખત આ અનુકૂલનો દેહધાર્મિક દ્રષ્ટિએ પણ જોવા મળતા હોય છે, જેને ફિઝિયોલોજીકલ એડેપ્ટેશન પણ આપણે કહેતા હોઈએ છીએ. મિત્રો દરેક સમાજ પર જૈવિક અને અજૈવિક પરિબળોની કંઈક ને કંઈક ચોક્કસ અસર થતી હોય છે. મિત્રો યુજીન વાર્નિંગ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ સમાજોનું વર્ગીકરણ ઈસવીસન 1895માં આપ્યું હતું અને તેમણે જલોદ્ભિદ, શુષ્કોદ્ભિદ, લવણોદ્ભિદ અને મધ્યોદ્ભિદ સમાજમાં વનસ્પતિઓને વહેંચી હતી. મિત્રો તો આજે આપણે આમાંથી માત્ર હેલોફાઇટ્સ પ્લાન્ટ કે લવણોદ્ભિદ વનસ્પતિઓનો જ અભ્યાસ કરીશું. મિત્રો અહીં જમીન અને ભૌતિક પરિબળોના આધારે યુજીન વાર્નિંગે જે 4 ટાઈપ્સ આપ્યા વનસ્પતિ સમાજોના, એના નામ અહીં આપેલા છે. જેમાં પાણીમાં જોવા મળતી વનસ્પતિઓને જલોદ્ભિદ વનસ્પતિઓ કહે છે, અંગ્રેજીમાં એને હાઇડ્રોફાઇટ્સ કહેવામાં આવે છે. તે જ રીતે ઊંચા તાપમાને અને ઓછા પાણીમાં થતી વનસ્પતિઓને કે જેમાં પાણીની હાજરી ખૂબ જ નહિવત હોય અને તાપમાન ખૂબ ઊંચું હોય, જેમ કે રણ વિસ્તાર, આવા વિસ્તારોમાં થતી વનસ્પતિઓને શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો અંગ્રેજીમાં એને ઝેરોફાઇટ પ્લાન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને લવણોદ્ભિદ વનસ્પતિઓ કહે છે. મિત્રો તમે જાણો છો એ રીતે ગુજરાતમાં 1600 કિલોમીટર કરતાં પણ વધારે દરિયાકાંઠો છે, ત્યારે દરિયાકાંઠાની વનસ્પતિઓનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બને છે. તો આ બધી વનસ્પતિઓ લવણોદ્ભિદ વનસ્પતિઓ તરીકે ઓળખાય છે. મિત્રો આપણી આજુબાજુ જે વનસ્પતિઓ જોવા મળે છે એ નોર્મલ, મતલબ કે મહત્તમ પાણીમાં, યોગ્ય વરસાદમાં, તે જ રીતે યોગ્ય પવન સામે અને યોગ્ય એને થોડી ઘણી શુષ્કતા, થોડું ઘણું ટેમ્પરેચર પણ મળે તો પણ એ સર્વાઈવ કરે છે. આવી બધી મધ્ય પ્રકારની વનસ્પતિઓને મધ્યોદ્ભિદ વનસ્પતિઓ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં આપણે મેઝોફાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આજે આપણે માત્ર હેલોફાઇટ્સ વનસ્પતિઓનો જ અભ્યાસ કરવાના છીએ. તો ખાસ વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને બધા જ લક્ષણો જે લવણોદ્ભિદ વનસ્પતિઓના છે એ રચનાત્મક હોઈ શકે, બાહ્યાકાર દ્રષ્ટિએ કે પછી આંતરિક અનુકૂલનો હોઈ શકે, એ બધું જ તમને સમજાઈ જશે. મિત્રો અહીં ખાસ ટાઇફા વનસ્પતિનું ચિત્ર આપના માટે બતાવેલું છે. આ વનસ્પતિ મળયુક્ત વિસ્તારમાં અને ખાસ દરિયાકાંઠાની આજુબાજુ ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. તો લવણોદ્ભિદ વનસ્પતિઓ પુષ્કળ ક્ષાર હોય ત્યાં થતી જોવા મળે છે અને સામાન્ય રીતે 4 ડેસીસીમેન પર મીટર સ્ક્વેર એટલે કે 4 ડેસીસીમેન પર મીટર સ્ક્વેર કરતાં વધારે જો ક્ષાર હોય જમીનમાં તો એ વનસ્પતિના ગ્રોથ અને ડેવલપમેન્ટને અટકાવે છે. એટલે એવું કહી શકાય કે વનસ્પતિનો વૃદ્ધિ, વિકાસ અને પ્રજનનની પ્રક્રિયાઓમાં ખલેલ પડે છે, યા તો એને અટકાવી દે છે. આવી બધી જ વનસ્પતિઓને આપણે
હેલોફાઇટ પ્લાન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં લવણ એટલે ક્ષાર, તો ગુજરાતીનું એનું નામ છે લવણોદ્ભિદ વનસ્પતિઓ મિત્રો. તો આપણે આ વનસ્પતિઓના લક્ષણો સવિશેષ ચર્ચા આગળની સ્લાઇડ્સમાં કરીશું. મિત્રો, આપણે હેલોફાઇટ્સના કેરેક્ટર્સ કે લવણોદ્ભિદ વનસ્પતિઓના લક્ષણોની વાત કરીએ તો સામાન્ય રીતે ક્ષારયુક્ત જમીનમાં એ જોવા મળે છે. અમુક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે 4 કે 5 ડેસીસીમેન પર મીટર સ્ક્વેર કરતાં જો વધારે ક્ષારનું પ્રમાણ હોય જમીનમાં તો એમાં થતી વનસ્પતિઓને આપણે હેલોફાઇટ્સ તરીકે ઓળખી શકીએ મિત્રો. વનસ્પતિ જ્યાં અકાર્બનિક ક્ષારો જેવા કે NaCl એટલે કે મીઠું, MgCl મેગ્નેશિયમ ક્લોરાઇડ, Na2CO3 વગેરે પુષ્કળ પ્રમાણમાં વધુ હોય એવી જમીનમાં વનસ્પતિઓ ક્ષારને અટકાવે છે. તો આ ખારાશ અને ક્ષારની અસર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ પર પડે છે. ઘણી વખત એને ઓછો કરી દે છે યા તો અટકાવી પણ દે છે મિત્રો. આ અસર આશ્રુતિના લીધે અથવા તો કોઈ રસાયણોના લીધે પણ થતી હોય છે. તો વનસ્પતિઓ આશ્રુતિદાબ જાળવી રાખવા માટે પોતાનો કોષરસ એકદમ ઘટ્ટ બનાવી દે છે મિત્રો. તો આવી બધી વનસ્પતિઓ લવણોદ્ભિદ વનસ્પતિઓ તરીકે ઓળખાય છે. વધુ લક્ષણો આપણે આગળની સ્લાઇડ્સમાં જોઈશું. મિત્રો, મોટાભાગની વનસ્પતિઓ થોડા જાડા અથવા ઘણી વખત ફૂલેલા પર્ણો ધરાવતું હોય છે, જેમ કે સુએડા એક એનું અગત્યનું એક્ઝામ્પલ છે. ઘણી વનસ્પતિઓમાં પર્ણો નાના પણ જોવા મળે છે, ઉપરાંત ચામડા જેવા બની ગયેલા અને ઘણી વખત કાંટાદાર પણ જોવા મળે છે મિત્રો. તેઓ ઓછું ઉત્સેદન કરતા હોય છે અને એ રીતે પાણીનો વ્યય પણ અટકાવે છે અને પોતાનું બેલેન્સ પણ જાળવી રાખે છે. તેઓ ઘણી વખત વર્ષ દરમિયાન પર્ણોને લીલા રાખે છે અને તેમાં લંબોતક પેશી ઉપરાંત સંગ્રાહક પેશી કે જેને તમે શિથિલોતક પેશી પણ કહો છો એ પણ આવેલું હોય છે અને અધિસ્તરની ઉપર ક્યુટિકલનું ખૂબ જાડું આવરણ જોવા મળે છે મિત્રો. મોટાભાગની વનસ્પતિઓ દેહધાર્મિક શુષ્કતા ધરાવતી વનસ્પતિઓના લક્ષણો હોય એવા જ લક્ષણો ઉત્પન્ન કરે છે. મિત્રો, તમને એવું લાગશે કે આ બધા લક્ષણો તો આપણે શુષ્કતાવાળી વનસ્પતિઓ જે ઝેરોફાઇટ પ્લાન્ટ્સ છે અથવા તો શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે એમાં ભણી ગયા છીએ, પણ મોટાભાગના લક્ષણો એ લવણોદ્ભિદ વનસ્પતિઓ સાથે સામ્યતા ધરાવતા હોય છે મિત્રો. કારણ કે બંને વનસ્પતિઓ એક પ્રકારનો તણાવ કે સ્ટ્રેસ અનુભવ કરતી હોય છે અને એની સામે પ્રતિરોધ આપવા માટે આવા લક્ષણો એ ઉત્પન્ન કરે છે. તિવાર જેવી વનસ્પતિમાં તમે ખાસ જોશો તો મૂળ કમાન આકારે ઊંધા વળીને જમીનમાંથી બહાર આવે છે, જેથી એ શ્વસનનું કાર્ય કે વાત વિનિમય કરી શકે છે અને આવા મૂળને શ્વસન મૂળ કહેવામાં આવે છે મિત્રો. સામાન્ય રીતે મૂળ જમીનમાં ઊંડે સુધી સૂર્યપ્રકાશની અગેન્સ્ટ એટલે કે એની વિરુદ્ધ દિશામાં અને જમીનની દિશામાં ઊંડે જતા હોય છે, પરંતુ તિવાર એવા જગ્યાએ ઉગે છે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ખારાશ કે ક્ષારનું પ્રમાણ હોય છે અને ત્યાં મૂળનું નોર્મલ ફંક્શન કે એનું યોગ્ય કાર્ય શક્ય નથી. તો આવા સંજોગોમાં મૂળ ઊંધાવડી અને કમાનની જેમ જમીનની બહાર આવે છે. તો આ એક સ્પેસિફિક પ્રકારનું અનુકૂલન છે કે જે તિવારમાં જોવા મળે છે મિત્રો. તિવાર જેવી વનસ્પતિઓમાં ફળમાં જ બીજ અંકુરિત થઈ જાય છે અને ત્યારબાદ સીધા તે જમીન પર પડે તો સીધી સિંગ જમીનમાં ખૂંપી જતી હોય છે અને એમાંથી જ નવી વનસ્પતિ ઉગી જતી હોય છે. આમ તે બહુ સ્પેસિફિક અને વિશિષ્ટ રીતે પોતાની જાતિનો ફેલાવો કરે છે. આવા પ્રકારનું અંકુરણ જે છે એને આપણે વિવિપેરસ પ્રકારનું અંકુરણ કે વિવિપેરસ જર્મિનેશન કહીએ છીએ મિત્રો. તો તિવારના બે ખૂબ અગત્યના અનુકૂલનો તમે જોયા. એક તો શ્વસન મૂળ કે જેમાં મૂળ ઊંધાવડી અને જમીનમાંથી બહાર આવે છે, અને બીજું કે ફળમાં જ જે બીજ છે એ અંકુરિત થઈ જાય છે અને ત્યારબાદ એ બીજ નીચે જમીન પર પડતા એમાંથી નવો પ્લાન્ટ ઉત્પન્ન થાય છે. તો આ બંને પ્રકારના અનુકૂલનો ખાસ ક્ષારયુક્ત વિસ્તારમાં ટકવા માટે તિવારને ઉપયોગી સાબિત થાય છે મિત્રો. તેથી જ તમે દરિયાકાંઠાનો વિસ્તાર જોશો તો સમગ્ર ભારતમાં 30થી વધુ જેટલી મેંગ્રુવ્સ કે તિવારની જાતો આવેલી છે અને ગુજરાતમાં પણ લગભગ 7-8 જેટલી જાતો તિવારની એક ખાસ નોંધાયેલી છે મિત્રો. પ્રકાંડ અને પર્ણ પર વિવિધ પ્રકારની ક્ષાર ગ્રંથિઓ આવેલી છે, જેને સોલ્ટ ગ્લેન્ડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. વનસ્પતિઓ 5થી 10% જેટલો ક્ષાર સહન કરવા માટે સામાન્ય રીતે સક્ષમ હોય છે. ઘણી વનસ્પતિઓ પોતાના પર્ણો કે પ્રકાંડ પર આવેલી સોલ્ટ ગ્લેન્ડ્સની મદદથી ક્ષારયુક્ત તત્વો બહાર ફેંકી દે છે અને ક્ષારનું મેનેજમેન્ટ કરે છે. આ રીતે ક્ષારને બેલેન્સ કરી અને તેનું નિયંત્રણ પણ કરે છે મિત્રો. દાખલા તરીકે ઘાસની જાતોમાં એલુરોપસ લેગોપોઇડસ, ત્યારબાદ ક્લોરિસ વિરગાટા છે, ક્લોરિસ ગયાના છે, ઉપરાંત ક્રેસા ક્રેટિકા છે, ટેમેરિક્સની જાતો છે, એટ્રીપ્લેક્સની જાતો છે. આ બધી જ જાતો ખાસ સ્પેસિફિક રીતે ક્ષારનું મેનેજમેન્ટ કરવાનું અથવા તો ક્ષારને નિયંત્રિત કરવાનું કાર્ય
કરતા હોય છે મિત્રો આ સ્લાઇડમાં તમને ખાસ તિવારના શ્વસન મૂળ બતાવેલા છે. આપણે હમણાં જ તિવારની વાત કરતા હતા તો અહીં તિવારના શ્વસન મૂળ એટલી બધી સંખ્યામાં ઉત્પન્ન થઈ ગયા છે કે જાણે તિવારના શ્વસન મૂળનું જ ખાલી જંગલ કેમ ના હોય. તો આ પિક્ચર દ્વારા તમે ખૂબ સરળતાથી તિવારના શ્વસન મૂળને સમજી શકશો મિત્રો. એના પર નાના નાના છિદ્રો પણ આવેલા હોય છે જેને આપણે ન્યુમેટોફોર્સ કહીએ છીએ અને તેની મદદથી એ વાત વિનિમયનું કાર્ય કરતા હોય છે મિત્રો. જમણી બાજુ તમે જોશો તો તિવારનું સ્પેસિફિક પ્રકારનું બીજાંકુરણ બતાવેલું છે, જેમાં ફળ પર જ જે બીજ છે એ અંકુરિત થઈ જાય છે અને ત્યારબાદ એ સૂયાની જેમ નીચે જમીન પર પડે છે અને ત્યાંથી એ પોતે અંકુરિત થઈ અને નવો પોતાનો પ્લાન્ટ કે નવી વનસ્પતિ કે નવું તિવાર ઉત્પન્ન કરે છે મિત્રો. તો આ બે ખૂબ જ સ્પેસિફિક કેરેક્ટર્સ છે કે જે તિવારમાં જોવા મળે છે. એક તો તિવારના શ્વસન મૂળ અને બીજું વિવિપેરસ પ્રકારનું જર્મિનેશન. તો ખાસ મિત્રો આ યાદ રાખજો. મિત્રો આ સ્લાઇડમાં આપણે લવણોદ્ભિદ વનસ્પતિઓના પ્રકારો વિશે ખાસ વાત કરીશું, જેને અંગ્રેજીમાં આપણે ટાઈપ્સ ઓફ હેલોફાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીં થોડા પ્રકારો સમજાવ્યા છે, જેમાં લિથોફાઇલ્સ. સામાન્ય રીતે લિથો શબ્દ ખડકો સાથે સંકળાયેલ છે, એટલે આવી વનસ્પતિઓ ખડકો ઉપર કે તેની આજુબાજુ ખાસ જોવા મળતી હોય છે અને તેઓ ખાસ ખડકોમાં પણ ક્ષારનું પ્રમાણ જોવા મળતું હોય છે મિત્રો. ત્યારબાદ બીજો પ્રકાર છે સામોફાઇલ્સ. સામો શબ્દ આવે એટલે રેતી સાથે સંકળાયેલું એવું તમારે સમજવાનું. તો સામોફાઇલ્સ જે છે એ રેતાળ વિસ્તારમાં ઉપરાંત ક્ષારયુક્ત વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિઓ છે મિત્રો. આ ઉપરાંત પેલોફાઇલ્સ વિસ્તાર જે છે એ સ્પેસિફિકલી ક્ષારયુક્ત વિસ્તાર, કાદવવાળા અને કાંપવાળા વિસ્તારને આપણે ગણતા હોઈએ છીએ. તો આવા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓને પેલોફાઇલ્સ પ્રકારના હેલોફાઇટ્સ ગણવામાં આવે છે. ત્યારબાદ મીઠાના ખાબોચિયા અને મીઠાના જંગલોમાં પણ સ્પેસિફિક પ્રકારની લવણોદ્ભિદ વનસ્પતિઓ ઉગતી હોય છે. આવા વિસ્તારમાં રહેતી વનસ્પતિઓ નાના કે મોટા ક્ષારયુક્ત પાણીથી ભરેલા ખાબોચિયામાં ખાસ ઉગી નીકળતી હોય છે મિત્રો. એનું ખૂબ જ સરસ એક્ઝામ્પલ ટેમેરિક્સ છે. આ ઉપરાંત સુએડા પણ તમને કચ્છના નાના રણ અને મોટા રણમાં જે મીઠાના ખાબોચિયા છે ત્યાં ખૂબ સરળતાથી ઉગી નીકળેલી જોવા મળશે મિત્રો. એલુરોપસ લેગોપોઇડસ જેવી વનસ્પતિઓ અથવા તો યુરોકોન્ડ્રા જેવા ઘાસ પણ તમને આવા મીઠાના રણમાં કે નાના કે મોટા જે ખાબોચિયા મીઠાના હોય એની અંદર પાણીથી ભરેલા ખાબોચિયામાં તમને દેખાશે મિત્રો. આ ઉપરાંત તિવાર કે જેને અંગ્રેજીમાં આપણે મેંગ્રુવ્સ કહીએ છીએ, એના જંગલો ક્ષારયુક્ત વાતાવરણમાં ખૂબ સરળતાથી ઉગી નીકળે છે. ગુજરાતમાં લગભગ 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે અને બધા જ દરિયાકાંઠે તિવારના તમને વૃક્ષો કે નાના વૃક્ષો છે એ સરળતાથી જોવા મળશે મિત્રો. મિત્રો અહીં તિવારનું વધુ એક ચિત્ર તમને બતાવ્યું છે અને તેમાં તિવારના જે ખાસ પ્રકાંડ છે એની વિશેષતા પણ અહીં બતાવી છે. તો તમે જોવા મળશે કે તિવારની ઘણી બધી જાતો અસ્તિત્વ ધરાવે છે. એમાં એકેન્થસની સ્પીસીસ હોય, એક્રોસ્ટિકમ હોય, એના ઉપરાંત એવિસેનિયાની સ્પીસીસ છે કે રાઇઝોફોરા મ્યુક્રોનાટા છે, સોનેરેટિયા છે અને બીજી ઘણી બધી જાતો છે કે જે ગુજરાત અને ભારતના દરિયાકાંઠા પર પોતાનું અસ્તિત્વ ધરાવે છે. તે નાના વૃક્ષ કે મોટા વૃક્ષ સ્વરૂપે પણ ઘણી વખત તમને જોવા મળતી હોય છે મિત્રો. અને ખાસ પુષ્કળ સેલેનિટી કે ક્ષારનું પ્રમાણ હોય ત્યાં એ ઉગતી હોય છે. અહીં તમે જો તો એના પ્રકાંડને સપોર્ટ આપવા માટે મૂળ જેવી રચનાઓ પણ ઉત્પન્ન થઈ છે, જેને ઘણા લોકો સ્ટિલ્ટ રૂટ તરીકે પણ ગણતા હોય છે, જે મુખ્ય પ્રકાંડને સપોર્ટ આપવા માટે એક સ્પેસિફિક પ્રકારનું અનુકૂલન છે મિત્રો. તો તિવાર તમે ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે લવણોદ્ભિદ વનસ્પતિઓના આંતરિક અનુકૂલનોની વાત કરીએ, જેને આપણે અંગ્રેજીમાં એનાટોમી ઓફ હેલોફાઇટ્સ કહીએ છીએ. અહીં થોડા ચિત્રો બતાવેલા છે, ખાસ કરીને સાયપરેસીનો સેક્શન પણ બતાવેલો છે અને આ ઉપરાંત બીજી વનસ્પતિઓના પણ સેક્શન્સ, જેમાં મૂળના, નિપત્રોના અને પ્રકાંડના સેક્શન્સ કે છેદ એ મૂકેલા છે અને એમાં અમુક લક્ષણો તમે સરળતાથી જોઈ શકો મિત્રો. ગ્રંથીય રોમની મોટાભાગની જાતિઓમાં હાજરી હોય છે મિત્રો. તો એ પ્રકાંડ હોય કે પર્ણ હોય એમાં ગ્રંથીય રોમ છે ખાસ હાજર હોય છે અને એ ક્ષારનું મેનેજમેન્ટ કરતા હોય છે. આ ઉપરાંત સ્પેસિફિક પ્રકારની ક્ષાર ગ્રંથિઓ પણ ઘણી બધી જાતોમાં જોવા મળે છે. અધિસ્તરની નીચે આવેલું અધસ્તર મોટાભાગના પર્ણો, પ્રકાંડ અને મૂળની રચનામાં આધાર કે ટેકો આપવા માટે ખાસ હાજર હોય છે. યાંત્રિક પેશીઓની સવિશેષ હાજરી હોય છે અને
પર્ણમધ્ય પેશીની તમે રચના જોશો તો તેમાં ખાસ ઘણી વખત સ્પેસિફિક કેનાલ્સ તમને જોવા મળશે, જે પાણી કે વોટર યુઝ એફિશિયન્સીને બેલેન્સ કરવા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો, કારણ કે અહીં આશ્રુતિની ઘટનાનું મેનેજમેન્ટ કરવું ખૂબ જ અગત્યનું બની જતું હોય છે. સામાન્ય કોષો કરતાં વધુ કદ ધરાવતા કોષો, જેને આપણે બુલ્લીફોર્મ સેલ્સ કહીએ છીએ, એ પણ અમુક જાતોમાં ખાસ હાજર જોવા મળ્યા છે મિત્રો. તો બુલ્લીફોર્મ સેલ્સને વૈજ્ઞાનિકો ખાસ હેલોફાઇટના એક અગત્યના કેરેક્ટર તરીકે અને ખાસ એમાં એનાટોમિકલ કેરેક્ટર તરીકે ગણતા હોય છે મિત્રો. તો આ ટર્મ તમે ખાસ યાદ રાખજો, બુલ્લીફોર્મ સેલ્સ. ત્યારબાદ અધિસ્તર પર ક્યુટિકલની સવિશેષ હાજરી પણ જોવા મળે છે. જેવી રીતે શુષ્કતા સામે પ્રતિરોધ આપવા માટે વનસ્પતિઓ ક્યુટિકલ જાડું બનાવે છે, એ જ રીતે સોલ્ટ સામે કે ક્ષાર સામે પ્રતિરોધ આપવા માટે પણ સોલ્ટ ટોલરન્ટ જાતો ક્યુટિકલનું જે સ્તર છે એ વધારે જાડું અને મજબૂત ધરાવતું હોય છે મિત્રો. તો આ બધા કેરેક્ટર્સ તમે ખાસ યાદ રાખજો, અને વ્યવસ્થિત રીતે એક્ઝામમાં તમે બધા જ કેરેક્ટર લખશો તો તમને ચોક્કસથી પૂરા માર્ક્સ મળશે મિત્રો. મિત્રો અહીં થોડા પ્લાન્ટ્સની એનાટોમી ખાસ બતાવેલી છે, જેમાં એલુરોપસ લેગોપોઇડસ એ ખાસ કરીને ક્ષારયુક્ત વિસ્તારમાં થતું એક ગ્રાસ છે, તેની એનાટોમી અહીં બતાવેલી છે. આ ઉપરાંત સુએડા જે સ્પીસીસ છે એ પણ ક્ષારયુક્ત વિસ્તારનું હર્બ છે, જે ઝાખરા જેવું દેખાતું હોય છે. એમાં પણ તમને ગોળાકાર જલવાહિનીઓ દેખાશે અને વચ્ચે વચ્ચે અગત્યના ભાગો પણ જોવા મળે છે. ક્રેસા ક્રેટિકાની એનાટોમી પણ અહીં બતાવેલી છે, જેમાં તમને અલગ અલગ ભાગો જોઈ શકો. ફેગોનિયા સ્પીસીસ અને બીજી જે બે જાતો છે એ પણ અહીં બતાવેલી છે મિત્રો. આ ઉપરાંત તિવારમાં ક્ષાર ગ્રંથિઓ પણ ખાસ અહીં યલો કલરના પોઇન્ટરથી બતાવેલી છે. તો આવી ક્ષાર ગ્રંથિઓની હાજરીના કારણે ખાસ વનસ્પતિઓ વધારે સશક્ત અને મજબૂત બનતી હોય છે અને ક્ષારને પ્રતિરોધ આપી શકે છે મિત્રો. તો ચોક્કસ પ્રકારના સોલ્ટ હેર્સ, વચ્ચે વચ્ચે પાણીનું મેનેજમેન્ટ કરતા કોષો, આ ઉપરાંત ક્ષારયુક્ત જે ગ્રંથિઓ છે એ પણ હાજર હોય, અધસ્તરની હાજરી હોય, યાંત્રિક પેશીઓ પણ હાજર હોય, જલવાહક પેશીની સાઇઝમાં પણ ડિફરન્સિએશન ઘણી વખત જોવા મળતું હોય છે મિત્રો, અને બીજા ઘણા બધા નાના મોટા એવા કેરેક્ટર્સ છે કે જેના લીધે પોતાના અનુકૂલનમાં ફેરફાર કરી અને વનસ્પતિ આંતરિક રચનાને બેલેન્સ કરે છે, જેની અસર એની બાહ્યાકાર રચના પર પડતી હોય છે મિત્રો. અને તેના લીધે આવા ક્ષારયુક્ત અને એડવર્સ કન્ડિશનમાં, જેને એવું કહી શકાય કે અઘરી સ્થિતિમાં પણ વનસ્પતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. હાલ વૈજ્ઞાનિકો ખાસ સોલ્ટ ટોલરન્ટ જાતો વિશે વધુને વધુ સંશોધન થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે. મિત્રો અહીં લવણોદ્ભિદ વનસ્પતિઓમાં સહિષ્ણુતા એટલે કે હેલોફાઇટ્સ પ્લાન્ટ્સ જે છે એમાં સોલ્ટ ટોલરન્સ કેવી રીતે ડેવલપ થાય છે એની એક નાનકડી સ્લાઇડ છે. એમાં તમે ખાસ કરી અને ઓસ્મોલાઇટ્સ જે છે, ઓસ્મોલાઇટ્સ એટલે એવા બધા મોલિક્યુલ્સ, એવા બધા અણુઓ કે જે ખાસ કરી અને સ્ટ્રેસના કારણે ઉત્પન્ન થતા હોય, તો એમનું છે એક્યુમ્યુલેશન થાય છે, એટલે કે તેઓ ભેગા થાય છે અને એના લીધે રસધાનીમાં ધન અને ઋણ આયન્સનું જે કેટાયન અને જે એનાયન છે એનું બેલેન્સ થાય છે, અને પછી ધીરે ધીરે એ આયનોને બહાર ફેંકતા હોય છે મિત્રો. એના લીધે પોતે મેનેજ કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર એ ઓછો કરી નાખે છે, તે જ રીતે રેસ્પિરેશનનો દર પણ એ ઓછો કરે છે, અને ઘણી વખત યીલ્ડ પણ પોતાનું ઘટાડી દેતા હોય છે મિત્રો. યીલ્ડ આપણે એને કહીશું કે વનસ્પતિઓનું ફ્લાવરિંગ, ફ્રૂટિંગ, એના ઉપરાંત બાયોમાસ, આ બધા જ જે ટ્રેટ્સ છે એનું યીલ્ડ છે એ ઘટી જતું હોય છે મિત્રો. તો આ કોષ લેવલે વાત હતી. હવે જો વનસ્પતિના પ્લાન્ટ લેવલે પણ વાત કરીએ તો આયન કમ્પાર્ટમેન્ટેશન જે થાય છે, જેને આપણે ધન અને ઋણ આયન્સ જે છે એનું બેલેન્સ કહીએ છીએ, એ થયા પછી વાયુરંધ્રોની સંખ્યા સામાન્ય રીતે પર્ણોમાં નીચેની બાજુ એ વધારે ઉત્પન્ન કરતા હોય છે. એનું પણ કારણ એ છે કે એ પાણીનું બેલેન્સ યોગ્ય રીતે કરી શકે. જો ઉપરની તરફ હોય તો સૂર્યપ્રકાશના લીધે પાણી વધારાનું બહાર જતું રહે અને પછી સોલ્ટની અસર વધારે થાય અને પોતે બેલેન્સ કરી શકે નહીં. આ ઉપરાંત પર્ણ પર ક્ષાર ગ્રંથિઓ ખાસ હાજર હોય છે, જે ક્ષારને મેનેજ કરે છે. ઉપરાંત ચોક્કસ પ્રકારના હેર્સ પણ જોવા મળે છે. એ હેર્સના લીધે પણ પોતે ક્ષારને મેનેજ કરી શકે છે, અને પર્ણો ઘણી વખત જાડા હોય છે, જેમ કે સુએડાની અંદર તમે જોશો તો પર્ણો ખૂબ જ જાડા તમને જોવા મળશે. તો આ રીતે વનસ્પતિ વિવિધ લક્ષણો દ્વારા પોતે ક્ષારની સામે પ્રતિરોધ આપે છે, અને આવી વનસ્પતિઓને આપણે સોલ્ટ ટોલરન્ટ પ્લાન્ટ્સ પણ કહીએ છીએ. મિત્રો અહીં હેલોફાઇટ્સને લગતા થોડા રેફરન્સ બતાવેલા છે, જેમાં
બેન્દ્રે અને કુમારની બુક છે પ્રેક્ટિકલ બોટનીવાળી રસ્તોગી પબ્લિકેશનની, એ સારી છે. ઉપરાંત દાસદત્તા, ગાંગુલી અને કરની જે બુક છે એ ખૂબ જ જૂની અને સારી બુક છે. એના ઉપરાંત એનાટોમી ઓફ હેલોફાઇટ્સ એક સ્પ્રિંજર પબ્લિકેશનની ખૂબ સારી બુક છે કે જેમાં એનાટોમી અંગે ખૂબ જ વિસ્તૃત માહિતી આપેલી છે. આ ઉપરાંત નીરજ સિંઘ અને શર્માની બુક છે. પાંડે અને સિન્હાની પ્લાન્ટ ફિઝિયોલોજીની પણ બુક છે. પીડી શર્માની બુક છે. અને આ ઉપરાંત બીજી પણ ઘણી બધી બુક્સ છે કે જે તમે રિફર કરી શકો મિત્રો. ખાસ હેલોફાઇટ્સ અંગે ખૂબ જ રિસર્ચ થઈ રહ્યું છે, ત્યારે એને લગતા થોડા રિસર્ચ પેપર્સ પણ તમે વાંચજો, જેથી વધુ ઊંડાણપૂર્વક તમને હેલોફાઇટ્સ વિશે માહિતી મળશે મિત્રો. અને વૈજ્ઞાનિકો ડે બાય ડે કંઈક ને કંઈક નવું નવું શોધી રહ્યા છે. તો આ થોડા રેફરન્સ છે, તમે ખાસ જોઈ જજો મિત્રો. મિત્રો, તમે આખો વિડીયો જોયો અને આટલું બધું શીખ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ જે આ ચિત્ર બતાવ્યું છે એ સોલ્ટ ટોલરન્ટ પ્લાન્ટ સુએડાની સ્પીસીસ છે કે જે ખાસ કચ્છના રણ જેવા રણમાં અથવા તો જ્યાં પુષ્કળ પ્રમાણમાં ક્ષાર હોય એવા દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી હોય છે. એના પર્ણો તમને જાડા અને સક્યુલન્સ ધરાવતા જોવા મળે છે મિત્રો. તો યસ, ફરીથી તમારો આભાર. વિડીયો સારો લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો. અને તમે કંઈક હેલોફાઇટ્સ વિશે નવું જાણતા હોય તો કમેન્ટ કરજો. તમને કંઈક ના સમજાણું હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં નીચે લખજો. તમારા જેવા રસ ધરાવતા વિદ્યાર્થીઓને શેર કરી અને મોકલજો. અને જો ચેનલને તમે બેલ ના દબાવી હોય તો બેલ દબાવીને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો. તો નવું શીખતા રહો, નવું જાણતા રહો અને મને મળતા રહો. હેવ એ ગ્રેટ ટાઈમ, હેવ એ ગ્રેટ ફ્યુચર. આવજો મિત્રો.